વિડિયો સ્ટાર્ટ થઈ ગયો છે. યસ હા તો નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 10 ની અંદર જે છે એ 4 માર્કની અંદર નકશો જે છે આપણી માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. અને નકશાની અંદર કઈ કઈ બાબતો ઇમ્પોર્ટન્ટ યાદ રાખીએ કે જેથી કરીને નકશાની અંદર આપણો એક પણ માર્ક જઈ શકે નહીં. તો જો હું ક્રમ વાઇઝ લઈશ, પહેલા હું તમને જમીનના પ્રકાર સમજાવીશ, પછી અભયારણ્ય છે, અને ત્યારબાદ જે છે એ ઉદ્યોગ છે, અને પછી પાકો. એ પ્રમાણે આપણે અલગ અલગ બાબત ધ્યાનમાં લઈશું. આમાં નકશાની અંદર એક સાથે બધી તમામ વિગતો મેં દર્શાવી દીધેલી છે, પણ આપણે જયારે સમજતા હોય ત્યારે એ વસ્તુ ઉપર વધારે ફોકસ કરશું, બીજી વસ્તુને ધ્યાનમાં લઈશું નહીં. તો સાહેબ પહેલા જમીનના પ્રકારોની અંદર આવી જાય, જમીનના કલર વાઇઝ તમને દર્શાવી છે, કાપની કાળી જમીન કઈ રીતની કલર જે છે એ જમીન ગણવામાં આવશે. એમાં પહેલા આવી જાય છે કાપની જમીન. તો કાપની જમીન જે છે ખાસ કરીને ઉત્તર પ્રદેશ વાળો ભાગ જે છે, આ ભાગ જે છે એ કઈ જમીન છે કાપની જમીન તરીકે યાદ રાખશું. સાહેબ કાળી જમીન ક્યાં આવે છે? મધ્ય ભારતની અંદર, મધ્યપ્રદેશ જે વિસ્તાર જે છે એની અંદર આપણે કઈ જમીન લઈશું? કાળી જમીન. રાતી જમીન સાહેબ અહીંયા નીચેના ભાગમાં, જો તમે આ રીતે શોર્ટકટ રીતે યાદ રાખીએ તો સાહેબ કાપની, કાળી અને રાતી. ફરીવાર કાપની, કાળી, રાતી. રંગ નીચે રાખવાના, કાળી, રાતી અને કાપની. બહુ આ ત્રણ જમીન તમને ખાસ યાદ રહી, બાકીની બધી જમીન યાદ રહી આમ છે. સાહેબ કાપની, કાળી અને રાતી વારંવાર તમને યાદ રહી. હજી તમારે રાતી જમીન જે છે તમારે અલગ રીતે દર્શાવવી હોય તો તમે 7 સિસ્ટર જે રાજ્ય જે છે એની અંદર આ ભાગની અંદર તમે જે છે એ તમે રાતી જમીન જે છે એ દર્શાવી શકો છો. આ સાઈડ રાતી જમીન જે છે દર્શાવી દેશું. તો આ રાતી જમીન, આ પણ રાતી જમીન છે. હવે સાહેબ 3 જમીન આવી ગઈ, કાપની, કાળી અને રાતી. હવે કઈ જમીન બાકી રહી છે? હજી 3-4 જમીનો બાકી છે. તો પર્વતીય જમીન. તો સાહેબ પર્વત ક્યાં આવ્યો? હિમાલયની અંદર. ક્યાં આવશે સાહેબ? હિમાલયની અંદર જે છે એ કઈ જમીન લેવામાં આવશે? પર્વતીય જમીન જે છે, આ ભાગ જે છે એ કઈ જમીનમાં આવશે? પર્વતીય જમીન. કઈ સાહેબ? રણ પ્રકારની જમીન. તો સાહેબ રણ ક્યાં? રાજસ્થાન ની અંદર બધાને ખ્યાલ છે. તો રણ પ્રકારની જમીન સાહેબ પર્વતીય જમીન. ઉપરના ભાગમાં જમ્મુ કાશ્મીર ભાગ રણ પ્રકારની જમીન છે. ભાઈ અહીંયા રણ ક્યાં આવ્યું છે? રાજસ્થાન ની અંદર. તો રણ પ્રકારની જમીન. અને હવે આવે છે સાહેબ લેટેરાઇટ જમીન. તો સાહેબ લેટેરાઇટ જમીન જે છે, અંગ્રેજી જેવું નામ, જો અંગ્રેજી જેવું નામ, એક તો અંગ્રેજી જેવું નામ હોય છે. વધારે લોકો બહારથી વિદેશી લોકો ક્યાં ફરવા આવે છે? ગોવામાં આવે. તો આ ગોવા વાળો જે ભાગ જે છે આ કઈ જમીન લઈશું આપણે? લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીન ક્યાં આવી છે? ગોવાથી જે મુંબઈ વાળો જે આ જે ભાગ જે છે ભાગ રંગીન ગીરો, તો આ ભાગ જે છે એ ક્યાં આવશે? લેટેરાઇટ જમીન ની અંદર ધ્યાનમાં લેશું. કેટલી જમીન થઈ ગઈ? 6 જમીન થઈ ગઈ. હજી 2 જમીન બાકી છે. કઈ છે? દલદલ પ્રકારની જમીન અને જંગલ પ્રકારની જમીન. તો સાહેબ દલદલ ક્યાં આવ્યું? સાહેબ બધી નદીઓ જે છે આપણા ભારતની મોટા ભાગની નદીઓ જે છે હિમાલયથી લઈને આપણે અહીંયા પશ્ચિમ બંગાળથી જે છે બંગાળની ખાડી તરફ જાય છે. તો બંગાળની ખાડી વાળો ભાગ છે, અહીંયા જે આ ભાગ જે છે તો એ બધી કઈ પ્રકારની જમીન જે છે સાહેબ? દલદલ પ્રકારની જમીનમાં તમે ધ્યાનમાં લઈ શકો. તો દલદલ પ્રકારની જમીન સાહેબ ક્યાં? પશ્ચિમ બંગાળની નીચેનો ભાગ. ચાલો ફરીવાર પર્વતીય જમીન ક્યાં? હિમાલયમાં. રણ પ્રકારની જમીન રાજસ્થાનમાં. લેટેરાઇટ જમીન ગોવા વાળો ભાગ. આ તો શોર્ટકટ છે, કાપની, કાળી અને રાતી. હવે જંગલ પ્રકારની એક જમીન છે. તો જંગલ પ્રકારની જમીન સહ્યાદ્રી પર્વતમાં ક્યાં આવી છે? મધ્યપ્રદેશમાં. એટલે એ બાજુના ભાગમાં તમે અહીંયા કઈ પણ જે છે જંગલ પ્રકારની જમીન લઈ શકો. તો અહીંયા જમીનના પ્રકાર આપણે શું કરીએ છીએ? પૂરા. હવે આપણે લઈએ સાહેબ અભયારણ્ય. સાહેબ સૌથી વધારે કન્ફ્યુઝન અભયારણ્યની અંદર હોય. સાહેબ અભયારણ્ય કઈ રીતે યાદ રાખવા? પણ એને તમે શોર્ટકટ સ્ટ્રીકમાં જે છે એ ગુજરાતના એક યાદ રાખી લો. બાકી જે છે એ તમે 4 ની કડી બનાવશો, આરામથી જે છે તમને અભયારણ્ય જે છે યાદ રહી જશે. તો પેલા સાહેબ ગુજરાતની અંદર આપણે કયા 4 અભયારણ્ય છે? અને જો સૌથી ઇમ્પોર્ટન્ટ ગુજરાતના છે. ગુજરાતના આ વખતે આવવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે ખાસ ધ્યાનમાં લઈ લેજો. તો સાહેબ નળ સરોવર. જો મેં ટપ્પુ એનું કરેલું છે, એનું પરફેક્ટ લોકેશન પણ દર્શાવેલું છે. જો તમને લોકેશન પરફેક્ટ ખ્યાલ ન હોય તો ગુજરાતની અંદર નળ સરોવર એવી રીતે લખી નાખો, માર્ક તપાસે નહીં. પછી સાહેબ નળ સરોવર. પછી ક્યાં છે સાહેબ? વેળાવદર આવી જાય. વેળાવદર ભાવનગર ની અંદર. પછી સાહેબ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર છે. પછી સાહેબ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. ફરીવાર નળ સરોવર, વેળાવદર, ગીર અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. 2-3 વાર બોલશો એટલે ઓટોમેટિક તમને યાદ થઈ જાય. સાહેબ નળ સરોવર, વેળાવદર, ગીર અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. હવે ગુજરાતની નીચે લાવવાનું ટોટલ 4 અભયારણ્ય, 4 બાબત લેવાની. કેટલી લેવાની છે? 4. તો સાહેબ કયા કયા? હવે ગુજરાતની નીચે ગઈ તો હવે કયા કયા અભયારણ્ય અંદર ધ્યાનમાં લઈ શકીએ? એક સેકન્ડ.
તો સાહેબ ગુજરાતની નીચે આવીએ તો પહેલું આવશે મહારાષ્ટ્ર, ગુજરાતની ડાયરેક્ટ નીચે તો પેલું લઈશું કર્નાલા. કર્નાલા કરીને જે છે એ અભયારણ્ય. પછી સાહેબ કર્નાલા પછી કયું આવશે સાહેબ બાંદી રંગના થીટુ, પછી બાંદીપુર અને પેરિયાર. જો 4 ની કરી ફરી બાર બોલી જાવ છું. કયું સાહેબ અહીંયા આવશે કર્નાલા, પછી સાહેબ રંગના થીટુ, પછી સાહેબ બાંદીપુર અને પેરિયાર. બધા બાજુમાં જ છે. અહીંયા બાંદીપુર ની આ સાઈડ લખ્યું છે, બાકીના બાજુમાં જ છે. આ પેલું જે છે એ કયું છે રંગના થીટુ, પછી બાંદીપુર છે, પછી પેરિયાર છે. પેરિયાર જે છે ને હાથીનું અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે, એટલે એ તમને યાદ જ રહી જશે. પેરિયાર ક્યાં છે નીચે આવેલું છે. તો ફરી વાર કર્નાલા, રંગનાથીટુ, બાંદીપુર અને પેરિયાર. તો ગુજરાતના નીચે 4 યાદ રાખ્યા. હવે આપણે જઈએ સાહેબ ગુજરાતની ઉપર. તો સાહેબ ગુજરાતની ઉપર પેલું શું આવે? રાજસ્થાન આવે. રાજસ્થાનમાં શું જોવા મળે સાહેબ? રણ. પેલું રણ ડાયરેક્ટ આવે. રેડી? તો રણથંભોર રાજસ્થાન ની અંદર એટલે પેલો આવે સાહેબ રણથંભોર. પછી કયું? કેવલા દેવ અને સારસ્કા. ફરી વાર રાજસ્થાનના 3 કયા છે? રણથંભોર, કેવલા દેવ અને સારસ્કા. ફરી વાર રણથંભોર, કેવલા દેવ અને સારસ્કા. તો આ પ્રમાણે રણથંભોર, કેવલા દેવ, સારસ્કા. હવે આપણે છે બેનથી ઉપર થઈ તો હજી એક કયું આવશે ઉપર? સૌથી ઉપર કયું ગામ? દસી ગામ. આ બહુ સરળ રીતે આવે. સૌથી ઉપર શું સાહેબ? દસી ગામ. દસી ગામ. તો અહીંથી 4 ની જોડી દીધી. જો રણથંભોર, કેવલા દેવ, સારસ્કા અને દસી ગામ. હવે દસી ગામ થી નીચે આવશે. દસી ગામ ની સાથે આપણે આ બાજુ નેપાળ વાળા ભાગમાં આપણે લઈશું. ના પણ કેટલા યાદ રાખવાના? 4 ની જોડી બનાવી નાખીએ. તો સાહેબ દસી ગામ, પછી રાજાજી અને કાર્બેટ. જો ખાસ કરીને વિદ્યાર્થીઓ રાજાજી શું કહે કે ઉત્તરાખંડ રાજ્યની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે, અને કાર્બેટ નું ઉત્તરાખંડ રાજ્યની અંદર જ આવશે. રાજાજી, કાર્બેટ અને ચંદ્રપ્રભા. કયું? ચંદ્રપ્રભા. રેડી? બિહારની બાજુમાં, અહીંયા ઉત્તર પ્રદેશમાં. રેડી? બિહારની બાજુમાં થોડુંક લેવાનું, આ બાજુ લેવાનું છે. અને ચંદ્રપ્રભા જે છે તમે દર્શાવી દેખો. તો ફરી વાર દસી ગામ, રાજાજી, કાર્બેટ અને ચંદ્રપ્રભા. કેટલા થઈ ગયા સાહેબ? આ 4 ની કડી બની ગઈ છે. ચાલો તો હવે આગળ સાહેબ હવે કયા યાદ રાખવાનું છે? હવે મધ્યમાં જઈએ. ક્યાં જઈએ સાહેબ? મધ્યમ. તો ગુજરાતની એક્ઝિટ બાજુમાં કયું આવ્યું છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશના 2 યાદ રાખવાના, અને બંને ભગવાનના નામ ઉપરથી છે. સરળ રીતે યાદ રહી જાય છે. શિવપુરી અને કાન્હા. શિવપુરી જે છે ઉપર રાખશું, અને કાન્હાને ક્યાં રાખવાના? નીચે. શંકર ભગવાનને થોડાક વધારે મહત્વ આપીએ એને ઉપર દર્શાવશું, અને કાન્હાને જે છે એ નીચે. ક્યાં આવશે? મધ્યપ્રદેશની અંદર. હવે સાહેબ સુંદરવન અને સિમલીપાલ. 4 ની કડી વચ્ચેની 4 ની કડી તમને કહું છું. શિવપુરી, કાન્હા, સુંદરવન, સિમલીપાલ. સુંદરવન ક્યાં આવ્યું સાહેબ? પશ્ચિમ બંગાળમાં. ગમે વિદ્યાર્થી પૂછે ખબર જ હોય છે સુંદરવન ક્યાં છે? પશ્ચિમ બંગાળની અંદર. એની બાજુમાં થોડુંક આપણે શું યાદ રાખશું? સિમલીપાલ યાદ રાખી લઈએ. તો સિમલીપાલ જે છે એ ઓડિશાની અંદર આવેલું છે. તો અહીંથી કેટલાની કડી બની ગઈ? 4. સાહેબ હવે હું બાકી રહ્યું સાહેબ બંગાળની ખાલી ભાગ આવ્યો, તમિલનાડુ એ હજી બાકી છે ને. તો ચાલો એ લઈ લઈએ. તો એની અંદર જે છે એ મુખ્યત્વે 3 ખાસ 3 ને યાદ રાખો. 3 જ યાદ રાખવાના છે. એમાં તેલંગાણાની તમિલનાડુની અંદર જે છે 2 ગિંડી અને વેદાંગ કાંગલ. ગિંડી અને વેદાંગ કાંગલ. 2 તમિલનાડુ અટપટા નામ હોય ને એ બધા નીચે જ હોય. આ બાજુ આપણે રંગના થીટુ ને એવા આપણે નામ જોયા હતા. પછી અહીંયા ગીડી છે, વેદાંગ કાંગલ છે, પેરિયાર છે. અટપટા નામ. હજી એક અભયારણ્ય જે છે મધુમલાઈ કરીને છે, એ પણ અહીંયા આવેલું છે, પણ પૂછાવા લાયક બહુ છે નહીં. હવે અહીંયા આવે છે હેતુરનાગરમ તેલંગાણાની અંદર. કઈ જગ્યાએ ધ્યાનમાં લઈશું? હેતુરનાગરમ તેલંગાણા. હેતુરનાગરમ તો તેલંગાણાની અંદર ધ્યાનમાં લઈશું. હવે સાહેબ હવે કયા બાકી રહ્યા? હવે 2 બાકી રહ્યા. ત્યાં 7 સિસ્ટર રાજ્યની અંદર. તો સાહેબ કાઝીરંગા કેટલી વાર એક્ઝામમાં મોસ્ટમાં મોસ્ટ દર વખતે એક્ઝામમાં પૂછે છે. અને અસમની 2 વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. એક કાઝીરંગા અને બીજું જે છે એ શા પકવતો પ્રદેશ. શા માટે પૂછે તો પણ અસમ આવશે, અને કાઝીરંગા માટે પણ અસમ આવશે. તો એને અલગથી યાદ રાખીજો કાઝીરંગા. અને એની બાજુમાં જે છે મનાસ કરીને એક આવેલું છે. મેં લખેલું નથી પણ મનાસ યાદ રાખજો. અહીંયા જે છે બાજુમાં મનાસ કરીને આવેલું છે. તો આ બાબત ચાલો. તો અહીંયા અભયારણ્ય તમારા શું થઈ ગયા સાહેબ? પૂરા. સાહેબ હવે અભયારણ્ય તો યાદ આવી ગયા. હવે સાહેબ જે લોખંડ પોલાદના ને ઉદ્યોગના જે કેન્દ્રો હોય ને એમાંથી પ્રશ્નો ઘણી વાર પૂછાતા, એમાં કન્ફ્યુઝન હોય સાહેબ કયા કયા કરવા. પણ એમાં બધા કરવાની કાંઈ જરૂર નથી. તમને એની અંદર છે ને ડાયરેક્ટ નામ સહિત પૂછશે, અથવા તમને એમ કહેશે લોખંડ પોલાદનું કોઈ એક કેન્દ્ર જણાવો, અથવા તો સુતરાઉ કાપડનું એક કેન્દ્ર જણાવો. તો તમારે ફક્ત એનું કોઈ એક બાબત નામ યાદ હોય તમને તો તમે લખી શકો. સૌથી વધારે એ છે વિશાખાપટ્ટનમ સૌથી વધારે વખત પૂછાયેલું છે. લોખંડ પોલાદ માટે અગત્યનું કેન્દ્ર હોય તો એ કયું છે? વિશાખાપટ્ટનમ. એ વિશાખાપટ્ટનમ જે છે લોખંડ પોલાદ માટે પણ છે, અને જહાજ બાંધકામનું કેન્દ્ર તરીકે પણ પૂછીએ છે.
જહાજ બાંધકામ માટે પૂછે તો પણ વિશાખાપટ્ટનમ. અને તમને વિશાખાપટ્ટનમ ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશની અંદર. આ લોકેશન ઉપર જે છે વિશાખાપટ્ટનમ આવેલું છે. હવે સાહેબ બીજા કયા યાદ રાખવાના છે? એક અહીંયા જમશેદપુર લોખંડ માટે યાદ રાખીજો. કયું સાહેબ? જમશેદપુર. અને એની નીચે ક્યાં આવી જવાનું છે? રાઉરકેલા. ફરીવાર જમશેદપુર અને રાઉરકેલા. તો અહીંયા આ બાજુ યાદ રાખશું ઓડિશા અને એની ઉપરના ભાગમાં. રેડી. અને હવે નેક્સ્ટ હજી એક જે છે પૂછાવાલા એક ખાસ કરીને કયું છે? વારાણસી કરીને છે. તો એ તમને પરીક્ષામાં આવી શકે છે. તો ફરીવાર લોખંડના કેન્દ્રો વિશાખાપટ્ટનમ, પછી સાહેબ જમશેદપુર છે, રાઉરકેલા છે, પછી વારાણસી છે, વગેરે વગેરે જે છે આવી શકે. હવે નેક્સ્ટ છે સુતરાઉ કાપડ માટે કયા બે કેન્દ્રો? તો કે સાહેબ મુંબઈ અને અમદાવાદ. બધાને ખબર છે મુંબઈ ક્યાં આવ્યું છે? અહીંયા છે. આ મુંબઈ છે ને, અને અહીંયા જે છે અમદાવાદ. રેડી. તો આ જે છે સુતરાઉ કાપડ માટે ખાસ કરીને તમે એને ધ્યાનમાં લઈ શકો છો. ચાલો, તો અહીંયા લોખંડ પોલાદના ઉદ્યોગના કેન્દ્રો પણ પૂરા. સાહેબ જમીન આવી ગઈ, અભયારણ્ય આવી ગયા, પછી લોખંડ પોલાદના જે ઉદ્યોગના જે કેન્દ્રો મેં તમને હાઇલાઇટ હતા એ કીધું. હજી એક અહીંયા બેંગલુરુ ને એવું બધું યાદ રાખી લેવાનું. એવા શબ્દો તમને કદાચ તમને સાથે આપીએ કે તો અમુક બાબત. રેડી. બહુ હવે આની બાદ તો આવશે નહીં, 100% છતાં હવે મેન બાબત છે હજી એક બાકી છે પાક. અને કન્ફ્યુઝન એમાં છે પાક નથી યાદ રહેતા. પાક ક્યાં દર્શાવે? જમીન ને પાક. જમીન તો તમે યાદ રાખે, પાક કઈ રીતે યાદ રાખશો? તો પાકની અંદર જે છે આપણે ઉપરથી જ શરૂ કરીએ એટલે આપણે વધારે યાદ રહે. તો સાહેબ ઘઉં થી શરૂ કરીએ. ઘઉં માટે પંજાબ બધાને ખ્યાલ છે. પંજાબને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. તો પંજાબ જે છે ને આપણે આ જે પંજાબ અને હરિયાણા છે એટલે પ્લસ પ્લસ સાઇન કરેલી છે. તો એ આખો કયો પ્રદેશ છે સાહેબ? ઘઉંને લગતો પ્રદેશ છે. તો ઘઉં માટે સાહેબ ક્યાં જવાનું? પંજાબની અંદર. ઘઉં ક્યાં? પંજાબ. પછી બાજરી અને જુવાર ગુજરાત અને રાજસ્થાનની ઉપરના ભાગ. આ જે ભાગ જે છે આ જે મેં કરેલી છે લાઈન. બાજરી અને જુવાર ગમે એ પૂછે. બાજરી પૂછે તો પણ એ ભાગ લેવાનો છે, અને જુવાર પૂછે તો પણ એ કરવાનો છે. તમને કદાચ અસાઇનમેન્ટમાં જુવાર જે છે ને એ મહારાષ્ટ્રમાં આપેલું હશે, પણ આપણને એટલી બાબત ખબર હોવી જોઈએ કે સાહેબ આપણે એક સાથે બે વસ્તુ યાદ રહેતી હતી અને ત્યાં જ યાદ રખાય. તો બાજરીની સાથે સાહેબ જુવાર યાદ રહે. એટલે બાજરી જુવાર જે છે આપણે રાજસ્થાનની બાજુમાં રાખવાનું. અને બીજી તમારે દર્શાવું તમે જ્યાં શું કે શેરડી દર્શાવી છે તો એના પણ તમે એને દર્શાવી શકો છો. ચાલો સાહેબ બી આવી ગયું. હવે કયું આવે છે સાહેબ? મગફળી પકવતો પ્રદેશ. મગફળી પકવતો કોઈ એક પ્રદેશ, એવી રીતે સવાલ આવે છે. તો ખબર છે મગફળી સૌથી વધારે ક્યાં થાય? આપણા ગુજરાતમાં જ થાય છે. અને ગુજરાતની અંદર ખાસ કઈ જગ્યાએ સાહેબ? સૌરાષ્ટ્રનો ભાગ. તો આ જે મેં ગોળ ગોળ ટપકા કર્યા છે એ કઈ છે? મગફળી છે. રેડી. તો ખાસ મગફળી જે છે ગુજરાતની અંદર અહીંયા તમે હાઇલાઇટ કરી શકો. સાહેબ ઘઉં લીધા, બાજરી, જુવાર અને મગફળી આવી ગઈ. તેલીબિયા પાક છે મગફળી. તો એ અહીંયા આપણે ધ્યાનમાં લઈ લીધા. હવે સાહેબ હવે કઈ બાબત આવે સાહેબ? કપાસ. કપાસ ક્યાં સાહેબ? કાળી જમીન હોય ના કપાસ થાય. કાળી રેડી. તો બે ના મળતા આવે છે. તો સાહેબ કાળી જમીન હોય ને ના કપાસ યાદ રાખવાનું. તો આ કપાસ જે છે તમે કાળી જમીનમાં ગમે ત્યાં તમે ભાગમાં રાખી શકો છો. મેં અહીંયા એક્ઝેક્ટ લોકેશન પણ દર્શાવી છે સાહેબ. કપાસ અહીંયા ધ્યાનમાં રાખો તો તમને સરળતાથી જે છે એ નાથી માર્ક મળી શકે છે. હવે આગળ સાહેબ શેરડીની વાત કરીએ. એક સેકન્ડ. શેરડી ક્યાં થાય? સૌથી વધારે મહારાષ્ટ્રની અંદર થાય. એટલે આપણે ગુજરાતની અંદર જે કઈ શેરડી મકર સંક્રાંતિ હોય તો આવતી હોય એ મોટા ભાઈ ક્યાંથી આવે છે? મહારાષ્ટ્રની આવે છે. શેરડી પણ જે છે આપણે સાંઈબાબાનું ક્યાં આવ્યું છે? મહારાષ્ટ્રની અંદર સાથે યાદ રહી જાય શેરડી. તો શેરડી જે છે એ ક્યાં સૌથી વધારે છે? મહારાષ્ટ્રની અંદર. ચાલો ફરી વાર રિપીટ કરાવી નાખું. ઉપર સૌથી ઉપર હું લીધા ઘઉં, પછી સાહેબ જુવાર અને બાજરી ક્યાં છે? રાજસ્થાનની અંદર. પછી ગુજરાતની અંદર હું યાદ રાખશું મગફળી. રેડી. અને પછી આપણે સાહેબ કપાસ ક્યાં આવશું? કાળી જમીન જે છે રેડી આ બધું ત્યાં રાખશું. અને પછી શેરડી જે છે એ મહારાષ્ટ્રની અંદર. હવે સાહેબ કોફી. આ વખતે પૂછાવા જેવો સવાલ છે સાહેબ. કોફી પકડતો કોઈ એક પ્રદેશ જણાવો. તો કોફીમાં સાહેબ હું આવે? તો કર્ણાટક અને કેરળ. જો શબ્દો સાથે ખાસ જો આવી શોર્ટકટ થોડીક યાદ રાખજો તો વધારે યાદ રહે. કોફીમાં સાહેબ ક આવે તો કર્ણાટક અને કેરળ. તો અહીંયા આ કોફી, આ કર્ણાટક અને આ કેરળનો ભાગ છે. તો કોફી તમે અહીંયા દર્શાવી શકો છો. હવે સાહેબ તમાકુ પકવતું એક પ્રદેશ. તમાકુ ક્યાં થાય સાહેબ? અંધારામાં થાય એવું યાદ રાખો. તમાકુ ક્યાં વાવવાની? અંધારામાં વાવવાની. આંધ્રપ્રદેશ. કયો ભાગ? આંધ્રપ્રદેશ. તો આ જે ભાગ કર્યો છે કયો છે સાહેબ? તમાકુ માટે છે. તમાકુની સાથે એરંડા પણ જે છે જ્યાં તમાકુનું ઉત્પાદન થાય છે એરંડાનું થાય છે. બે સાથે યાદ રાખવાનું છે. બંને એક સાથે પૂછાયું તો શું કરવાનું? કઈ જગ્યાએ દર્શાવવાનું? તો જો તમારે શું કરવાનું? અહીંયા તમાકુની ડિઝાઇન થોડીક અલગ અને બે ના નામ છે નામ લખી નાખવાના ખાસ. હું તો એવું કહું છું લક્ષામાં તમે અહીંયા નીચે અહીંયા કરીને તમે જે ડિઝાઇન બનાવો છો એ ડિઝાઇન દર્શાવો એની સાથે સાથે નામનો ઉલ્લેખ કરવાનો રાખવાનો.
માની લઈએ કે ભાઈ કોઈ ડિઝાઇન એક સાથે બે ભેગી થઈ જાય તો ડિઝાઇનમાં ખબર પડે નહીં. તો એ તમાકુ એરંડા બે પાક જે છે એ તમે અલગ અલગ પણ એક સાથે પાક તો બે પૂછાવાના નથી, પાક તો એક જ પૂછાશે. બીજી કોઈ બાબત પૂછાય એવી એક સાથે તો તમે એને અલગ અલગ રીતે એ દર્શાવી શકો છો. હવે સાહેબ પાક કયો બાકી રહ્યો સાહેબ? મેન તમે સા તો ભૂલી જ ગયા, સા પીધા વગર થોડું ચાલશે. તો સા ક્યાં હશે સાહેબ? અસમની અંદર. હમણાં કીધું કાજીરંગા અને અસમ માટે જે છે એ શા માટે ખાસ જાણીતો છે. અને સૌર પકવતો પ્રદેશ કઈ જગ્યાએ છે? પશ્ચિમ બંગાળ. સૌથી વધારે સૌરનું ઉત્પાદન ક્યાં થાય છે? પશ્ચિમ બંગાળ ની અંદર થાય છે. તો એ પશ્ચિમ બંગાળમાં આપણે ધ્યાનમાં લઈશું. સૌર પ્રદેશ અને દલદલ બંને યાદ રાખશું. સણ અને દલદલ બંને પ્રકારની બાબત યાદ રાખવી. તો અહીંયા સાહેબ આપણો નકશો જે છે આખે આખો નકશો બધી બાબતો આવી ગઈ. પેલા જમીન લીધી, એની જમીન સાહેબ કાપની કાળી રાખી. પછી સાહેબ પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન, લેટેરાઇટ જમીન, દલદલ પ્રકારની જમીન આ સાહેબ લીધી છે. આ જમીન થઈ ગઈ. પછી સાહેબ આપણે શું લીધું તો કે સાહેબ અભયારણ્યો લીધા. અભયારણ્ય હું તમને જે છે એક અહીંયા જે તમે આપણે શોર્ટકટ ટ્રીક કીધી મેં અહીંયા લખેલી છે. હું તમને સીધું હું અહીંયા કહી દઉં કે આ રીતે લખી નાખશો ને એ રીતે પાકી કરી નાખો તો આવશે. ગુજરાતની અંદર નળ સરોવર, વેળાવદર, ગીર, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન. પછી સાહેબ ગુજરાતની નીચે જાય તો કયું હશે? મહારાષ્ટ્રમાં કર્નાલ. પછી સાહેબ રંગનાથ હિતુ, બાંદીપુર અને પેરિયા. ફરી રંગનાથ હિતુ, બાંદીપુર અને પેરિયા સૌથી નીચે આપણે કેરળ ભાગની અંદર. પછી આગળ સાહેબ ગુજરાતની ઉપર જાય, ઉપર જાય એટલે પેલું રાજસ્થાનમાં રણ જોવા મળે. રણથંભોર, કેવલાદેવ, સારિસ્કા અને ઉપર સૌથી ઉપર દશીગામ. હવે દશીગામ થી આપણે ચાલુ કરીએ તો નેપાળ વાળો ભાગ થઈએ તો પણ ચાલે. તો દશીગામ થી શરૂ કરીએ સાહેબ. દશીગામ, રાજાજી, કાર્બેટ અને ચંદ્રપ્રભા. તો એ રીતે તમે યાદ રાખી શકો છો. આગળ સાહેબ મધ્ય પ્રદેશ અથવા તો મધ્ય વાળો ભાગ આખો લેવો તો મધ્ય પ્રદેશમાં બે રાખવાના, શિવ ઉપર રાખવાના, કાન્હા નીચે રાખશું. તો સાહેબ શિવપુરી અને કાન્હા. પછી સાહેબ પશ્ચિમ બંગાળમાં સુંદરવન અને સિમલીપાલ. તો બંને સ ક્યાં આવશે સાહેબ? પશ્ચિમ બંગાળ અને ઓડિશા બંને સ ના યાદ રાખવાનું, સુંદરવન અને સિમલીપાલ. બીજા બધા સ વાળામાં કઈ શેર નહીં છે, શેર નહીં. તો સિમલીપાલ અને સુંદરવન જે છે પશ્ચિમ બંગાળ અને ઓડિશાની અંદર યાદ રાખશું. વેદાંત, કાંગલ અને ગિંડી એ તમિલનાડુ. આપણે નીચેનો ભાગ રેડી. વેદાંત, કાંગલ બધા તમિલનાડુ ની અંદર જે છે એ યાદ રાખશું. એ તુલનાગર કઈ જગ્યાએ છે? તેલંગાણા ની અંદર. મેરી વચ્ચે તેલંગાણા છે, પાછું વચ્ચે ધ્યાન રાખજે. એટલે આંધ્રપ્રદેશ ની ઉપર આંધ્રપ્રદેશમાં ભૂલથી લખાઈ જાય નહીં. હવે સાહેબ આવે છે સેવન સિસ્ટર રાજ્યમાં બે, મનાસ અને કાઝીરંગા અસમ ની અંદર. રેડી. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. ચાલો વિદ્યાર્થીઓ, તમારે સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો જે કઈ પણ લખો તો વ્યવસ્થિત લખી લેજો. વ્યવસ્થિત દેખાડી દઉં છું. અને પીડીએફ જે છે તમારા ગ્રુપમાં આવી જશે. અને વ્યવસ્થિત આ બધા નકશા કમ્પ્લીટ કરીને જયારે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે સાથે લખેલા હોવા જોઈએ. ઓકે, આખો લેક્ચર છે કમ્પ્લીટ થઈ ગયો. હવે લાઈટ બાઈટ બંધ કરો, બધું મળી ગયા.